દિવ્ય ભાસ્કરની મોર્નિંગ ન્યૂઝ બ્રીફ સાથે હું છું દેવલ। શરૂઆત કરીએ એ સમાચારોથી જે રહ્યા હેડલાઇન્સમાં। ઈરાનમાં સરકાર સામે વિરોધ પ્રદર્શનોમાં 217 લોકો માર્યા ગયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। ગુરુવારે મોડી રાત્રે વિરોધ પ્રદર્શનો વધતા સુરક્ષા દળોએ ગોળીબાર કર્યો અને કાર્યવાહી હજુ પણ ચાલુ છે। દેશભરમાં ઇન્ટરનેટ અને ફોન સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે। ઈરાનમાં ઝેન્ઝી આર્થિક સંકટથી ગુસ્સે છે। તેઓ 2026ના બજેટમાં 62% ટેક્સ વધારાથી પણ નારાજ છે। અયોધ્યામાં રામ મંદિરમાં 55 વર્ષીય કાશ્મીરી વ્યક્તિએ નમાઝ અદા કરવાનો પ્રયાસ કર્યો। અબુ અહદ શેખ ગેટ D1 થી રામ મંદિરમાં પ્રવેશ્યો અને તે સીતા રસોઈ પાસે નમાઝ પઢવા બેઠો। સુરક્ષા કર્મચારીઓએ તેને રોક્યો અને સૂત્રોચ્ચાર કરવાનું તેને શરૂ કર્યું। જો કે રામ મંદિર ટ્રસ્ટ કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ બાબતે કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી। અમેરિકા ભારતને વેનેઝુએલા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાની પરવાનગી આપવા માટે તૈયાર છે। મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ બધું ટ્રમ્પ વહીવટી તંત્રની શરતોને આધીન રહેશે। દરમિયાન ભારતની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પણ વેનેઝુએલા પાસેથી તેલ ખરીદવાના પ્રયાસો શરૂ કરી દીધા છે। હકીકતમાં ઘણા દેશોએ 2019માં યુએસ પ્રતિબંધોને કારણે વેનેઝુએલાનું તેલ ખરીદવાનું બંધ કરી દીધું હતું। તેથી જો ભારત વેનેઝુએલા પાસેથી તેલ ખરીદવાનું ફરી શરૂ કરે છે તો તે દેશની વધતી જતી ઉર્જા જરૂરિયાતોને પૂર્ણ કરશે। જયપુરમાં રેસિંગ કરી રહેલી ઓડી કાર બેકાબુ થઈ અને ડિવાઈડર સાથે અથડાઈ। તેજ રફતાર કાર 16 લોકોને કચડી ઝાડ સાથે અથડાઈને ઊભી રહી। આ અકસ્માતમાં એક યુવકનું મોત થયું જ્યારે 4 ગંભીર રીતે ઘાયલ થયા હતા। ઘટના પછી તરત જ ટોળાએ કારમાં સવાર એક વ્યક્તિને પકડીને પોલીસને સોંપી દીધો। પહાડી રાજ્યોમાં હિમવર્ષાને કારણે મેદાની વિસ્તારોમાં ઠંડી વધી રહી છે। ઉત્તરાખંડના પિથોરાગઢમાં લઘુત્તમ તાપમાન -19 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું। પાણીના ઝરણા અને પાઇપલાઇનો થીજી ગઈ હતી। રાજસ્થાનના 13 જિલ્લાઓમાં ધુમ્મસ અને શીતલહેરની ચેતવણી જારી કરવામાં આવી છે। જેસલમેર સૌથી ઠંડુ શહેર હતું। દરમિયાન બિહારના 32 જિલ્લાઓમાં ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી લગભગ 10 મીટર સુધી ઘટી ગઈ હતી। હવે જોઈએ ગુજરાતના સમાચારો। આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।